નમસ્કાર, હું કૌશિક મહેતા. સિંહ વિશે બહુ બધું લખાયું છે, પણ એમાં મને કવિ દાદની જે રચના છે અદ્ભુત છે. નથી માગતો એ કોઈ પાસે આશરો, નથી કરતો કોઈની ગુલામી રે, પોતાના પંજાના બાળ પર જીવે એને કુદરત ભરે છે સલામી રે. ખડક સમી એની છાતી રે ભાઈ, એના પગલામાં પહાડનું જોર છે. ગીરની જાડીનો એ સાચો ધણી, એનો વનરવનમાં ભારે તોર છે. જ્યારે આળસ મરડીને ઊભો થાય ત્યારે જંગલ આખું થંભી જાય રે. દાદ કે એવા ડાલા મથાની જગમાં તોલે કોઈ ન આવે ભાઈ રે. આવા ડાલા મથા, આવા ગીરના આપણા સિંહ, જ્યાં એશિયાટિક લાયન વસે છે માત્ર સૌરાષ્ટ્રમાં જ, એની ઉપર જોખમ આવ્યું છે. અને જોખમની આજે વાત કરવી છે. બેબેસિયોસિસ નામનો એક રોગ આપણા સિંહમાં, ગીરના સિંહમાં ફેલાયો છે અને 8-9 સિંહો મૃત્યુ પામ્યા છે. અને આ રોગ કેટલો આગળ વધશે, કેટલો ઘાતક બનશે, એની સાથે જે જોડાયેલા પાસા છે કે રસીકરણની શું સ્થિતિ, અને આ રોગમાંથી સિંહોને બચાવવા કઈ રીતે, બહાર કઈ રીતે લાવવા, કારણ કે આ ઇમ્યુનિટીનો સૌથી મોટો પ્રશ્ન આના કારણે આવે છે. એ પશુઓમાં જે ઈતરડી હોય છે એના કારણે સિંહોમાં આવે છે, અને એનો શું ઉપાય કરવો. અને જે આફ્રિકામાં વારે વારે વાયરસ આવે છે, એક જ જગ્યાએ વધુ સિંહો હોય તો વધારે સંખ્યામાં મૃત્યુ પામે, તો ગીરના સિંહોને બીજા ક્યાં વસાવી શકાય, એનું સેકન્ડ હોમ કયું, જેમ બરડામાં સફળ પ્રયોગ થયો. આ બધા પ્રશ્નો વિશે આજે ચર્ચા કરવી છે. ને ચર્ચા કરવા માટે આપણી સાથે ભૂષણભાઈ પંડ્યા જોડાયા છે. વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે. વર્ષોથી એ ગીર જ નહીં પણ દેશભરના જંગલોમાં એમણે ફોટોગ્રાફી કરી છે. ગીરના સિંહની વસ્તી ગણતરીમાં પણ એમણે અનેક વાર ભાગ લીધો છે. સિંહો વિશે બહુ બધું લખ્યું છે, અંગ્રેજી જર્નલ્સમાં પણ લખ્યું છે, ને કેટલી કોફી ટેબલ બુકમાં એમના લેખ છપાયા છે. એટલે સિંહ વિશે એ એન્સાઇક્લોપીડિયા કહેવાય એવું એમનું કામ છે. એવા ભૂષણભાઈ સાથે આજે વાત કરવી છે. ભૂષણભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. જી જી. તમે જાણો છો, છેલ્લા થોડા દિવસોથી અખબારોમાં, મીડિયામાં બે બેસિયા બહુ બધું ચાલે છે, ને એમાં 8-9 સિંહના મોત થયા છે, ને કેટલાકને પછી આઇસોલેશનમાં લેવા પડ્યા છે. અને હવે પ્રશ્ન એ છે કે બાકીના સિંહોને કઈ રીતે બચાવવા, જે જંગલમાં ફરે છે, અને આનું રસીકરણની જે વાત છે, આ બધા મુદ્દાઓ બહુ પેચીદા બની ગયા છે. પણ આ બેબેસિયા રોગ પહેલા તો શું છે, થોડી ભૂષણભાઈ, થોડી એની એની દર્શકોને માહિતી આપો, લોકોને ખ્યાલ આવે કે આ શું રોગ છે. જી જી ભૂષણભાઈ. એમાં બેબેસિયા છે ને, એ એક કોષી જીવ છે, અમીબા જેવડું, નરી આંખે ન દેખાય એવું, દેખાય નહીં. અને પરાવલંબી છે. બરાબર. ઘાસમાં અને ક્યારેક ગાય ભેંસ ઉપર જે આપણે બગા ચોટે છે ને, એ જી થતી ઈતરડીઓ, પણ એ બંને જુદા પ્રકારની છે. જી ગાય ભેંસને જે લાગે છે વધારે, એ પણ બ્લડ સકર છે, લોહી ચૂસે છે. જી. આપણે એને બાઘડ કે બગા કહીએ છીએ. બરાબર. અને ઇંગ્લિશમાં એને સ્ટેબલ ફ્લાય કહે છે. બરાબર. પણ એનાથી તો વર્ષોથી સિંહ ગાય ભેંસ મારણ ખાય છે. અત્યારે તો ઓછા છે. ભૂતકાળમાં જ્યારે હરણ સાંભરની સંખ્યા ઓછી હતી, ત્યારે તો વધારે માલઢોર ઉપર જ નપતા હતા. અને ત્યારે પણ જંગલની બહાર સિંહો હતા, સંખ્યા ઓછી હતી છતાં. બરાબર. એટલે એનાથી, માલઢોરથી સામાન્ય રીતે એ ખાવાથી સિંહને કાંઈ બીજી અસર નથી થતી. જી. અત્યારે જોવામાં આવ્યું છે કે છેલ્લે 2-3 વખત જ્યારે બબેસિયા એટલે આ જે ઘાસની અંદર અને કોવાઈ ગયેલા ઘાસમાં અને વનસ્પતિમાં વરસાદ પછી ખાસ કરીને થાય, ઊંચા ઘાસમાં થાય, જી. એ ઈતરડી સિંહને લાગે અને એમાં જો બબેસિયા હોય વધારે, તો એ સિંહના શરીરમાં, સિંહના લોહીમાં જાય
અને એનો ખોરાક છે એ પ્રોટોઝોઆ છે. પ્રોટોઝોઆ એટલે નાનો સૂક્ષ્મ જીવ છે. જી. એનો ખોરાક જ લાલ કણ છે, રક્તકણ છે. બરાબર. ને એની સંખ્યા વધે એટલે ધીરે 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 રક્તકણ ખાવા માંડે અને સિંહ બીમાર પડવા માંડે, નબળો પડવા માંડે. આપણે જી જેને જી એનિમિયા કહેવાય ને, જી એનિમિયા થઈ જાય. જી જી. લોહી ઘટી જાય. ડોક્ટર આપણને કહે કે તમારું લોહી ઘટી ગયું છે. લોહી ઘટી ગયું બરાબર. એટલે લાલ કણ ઓછા થઈ ગયા હોય. જી. અને એની અસરથી તાત્કાલિક સિંહ મરે નહીં. એમાં લગભગ 1 થી 3 મહિના થાય અને એનું વધારે સંક્રમણ થાય ત્યારે સિંહ નબળો પડી જાય અને એની ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય. એટલે કોઈ પણ બીજી બીમારીમાં એની હાલત ગંભીર થઈ જાય. બરાબર. કેનાઇન ડિસ્ટેમ્બર વાયરસ છે એ એક જાતનો વાયરસ છે. એ સીડીવી જુદું છે અને બેબેસિયોસિસ જુદું છે. બરાબર. બબેસિયા થી સંક્રમણથી જે રોગ થાય એ બબેસિયોસિસ છે. અને કેનાઇન ડિસ્ટેમ્બર છે એ એક જાતનો વાયરસ છે. વાયરસ છે. અને આ વાયરસ પણ મોટા ભાગના સિંહોમાં, વાઘમાં, દીપડામાં થોડા પ્રમાણમાં હોઈ શકે છે. કદાચ જો એનું બ્લડ ટેસ્ટ થાય તો રિપોર્ટ પોઝિટિવ આવે. પણ એની અસર એટલી બધી ન હોય કે બીમાર પડી જાય કે એના કાંઈ લક્ષણો દેખાય કે મૃત્યુ પામે. બરાબર. જ્યારે એ વાયરસ છે વધારે એક્ટિવ થાય, વધારે પ્રમાણમાં ફેલાય અને એની સાથે બબેસિયા પણ લાગ્યા હોય, બબેસિયોસિસ થાય, ત્યારે એ બહુ ઘાતક થઈ જાય છે. ઘાતક થઈ જાય. બરાબર. અને બંનેના લક્ષણો પણ જુદા છે. બબેસિયોસિસથી સિંહ ધીરે ધીરે નબળો પડવા માંડે, એની હાલચાલમાં ફરક પડે, વધારે આરામ કરવા માંડે. શિકાર કરવાનું છોડી દે. શિકાર કરવામાં પણ એને તકલીફ પડે, ન કરી શકે. હમ. પણ પ્રાઇડમાં રહેતો હોય તેને ખોરાક મળી જાય. ઓકે. કારણ કે બીજા સિંહો હોય એ એનું મારણ કરે અને ખાઈ શકે. જેવી રીતે સિંહ ઘરડો થઈ જાય, એનો શિકાર ન કરી શકે, બરાબર. બરાબર. ત્યારે પણ બીજા સિંહ એના મારણ ઉપર એને એ નભી જાય છે અને વાંધો નથી આવતો. કેનાઇન જી ડિસ્ટેમ્બર વાયરસ આફ્રિકામાં 1994માં આવ્યો હતો, ટાન્ઝાનિયામાં. જી જી. અને ત્યારે લગભગ 33% સિંહો મૃત્યુ પામ્યા હતા. 1000 થી એટલે કે વધારે. 3000માંથી 1000 સિંહો મૃત્યુ પામ્યા હતા. અમુક અમુક સિંહોની હાલત તો એટલી ખરાબ થઈ ગઈ હતી કે એને વન વિભાગના લોકો, સ્ટાફ એને રીબાતો હોય ને તો રીબાઈ નહીં એટલા માટે શૂટ કરી દીધા, ગોળી મારીને મારી દીધા, બરાબર. મારી બરાબર. નાખતા. અને સેરેનગેટી જેનું નામ છે. સેરેંગેટીમાં, જી જી. હા, સેરેંગેટી નેશનલ પાર્કમાં. અને પછી ત્યારે આ બધી વેક્સિનની ને બધી વાતો થઈ અને અમુક સિંહો જે બચી ગયા હતા એને વેક્સિનેશન પણ આપેલું. પરિણામ એ બરાબર. આવ્યું કે વેક્સિનના હિસાબે ત્યારે તો એ બચી ગયા, પણ આ વેક્સિનની અસર છે એ બહુ ટૂંકા ગાળાની હોય છે અને હા. એની ઓકે. પ્રક્રિયા બહુ જટિલ હોય છે. જી જી આપણે જી. પણ 2018માં જ્યારે કેનાઇન ડિસ્ટેમ્બર વાયરસ આવ્યો ત્યારે 28 સિંહ મરી ગયા હતા, જી જી. મૃત્યુ પામ્યા હતા. અને એમાંથી દલખાણિયા 23 દલખાણિયા રેન્જમાં. દલખાણીયા રેન્જમાં, અને એમાંથી 23 સિંહમાં કેનાઇન ડિસ્ટેમ્બર વાયરસ અને બબેસિયોસિસ એ બંને હતા એવું જાહેર થયેલું. 5 સિંહ, ભૂષણભાઈ, એમાં વચ્ચે એક પૂછવું છે. આ બંને જ્યારે ભેગા થાય છે ત્યારે એની ઘાતકતા બહુ વધી જાય છે અને હા વધારે એની અસર ગંભીર નીવડે છે. જી. હા, કારણ કે બબેસિયોસિસથી એક તો એટલો બધો નબળો થઈ ગયો હોય બરાબર. અને એમાં કેનાઇન ડિસ્ટેમ્બર વાયરસ આવે. હવે વાયરસનો એનો કંઈ ક્યોર નથી, ઓકે. એની કોઈ દવા નથી. બરાબર. બબેસિયોસિસ છે એ ક્યુરેબલ છે. જી જી. કેનાઇન એની દવા ડિસ્ટેમ્બર પણ અપાય છે. થાય, જી. હા, એન્ટીબાયોટિક ને બીજી દવા આપે અને મોટે ભાગે એને સારું થઈ જાય થોડા વખતમાં. આ વખતે પણ એવું થયું છે. અમુક સિંહોને ક્વોરન્ટાઇન કર્યા હતા અને એને ધીરે ધીરે છોડી રહ્યા છે પાછા જંગલમાં અને સાવ બરાબર. સ્વસ્થ થઈ ગયા છે. કેનાઇન ડિસ્ટેમ્બર વાયરસની કોઈ દવા નથી. જેવી રીતે કોઈ પણ વાયરસની સામાન્ય રીતે દવા નથી હોતી. બરાબર. કારણ કે વાયરસને મારી એટલા માટે નથી શકાતો કારણ કે એ કોઈ જીવિત ઓર્ગેનિઝમ છે જ નહીં, એમાં જીવ જ નથી.
બરાબર બરાબર. એ જીવતા હોય ને મારી શકાય. આ એક પ્રોટીનનો એક પ્રકાર છે. જી જી જી. અને એને રહેવા માટે કોઈ પણ જીવિત પશુ હોય કે પ્લાન્ટ હોય એના સેલ ઉપર ઈ રહે છે. અને એમાં જ ઈ વધે છે, ફેલાય છે, અથવા તો એમને આઈડલ થઈને પડ્યો રહે. અને ધીરે ધીરે એનું સ્વરૂપ પણ બદલે છે, મ્યુટેટ થાય, મ્યુટેશન 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 જેને આપણે કહીએ છીએ. મ્યુટેશન થાય. બરાબર. આપણે જેવી રીતે કોવિડમાં થયું હતું ને, કોવિડના કોરોનામાં ત્યાર હા પછી હા. જી જી. કોરોનાના એને COVID-19 કહેતા. પછી બરાબર. ધીરે ધીરે એનું મ્યુટેશન થઈને 2-3 વખત આવ્યો. જી જી. અને આપણે મનુષ્યને તો એને રસીકરણ કરી શકાતું હતું, થોડા સમયે પાછું આપે, એનો પાછો બીજો બુસ્ટર ડોઝ આપે. બરાબર. એનું જે આપણે રસીકરણ કર્યું હતું, 33 સિંહોને પકડા, કેપ્ચર કર્યા હતા અને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા હતા. અને એને પકડ્યા ત્યારે વેક્સિનેશનનો પહેલો ડોઝ આપ્યો. પછી 21 દિવસે બીજો ડોઝ આપવો પડે અને બીજે 21 દિવસે ત્રીજો ડોઝ અપાય. એટલે 42 દિવસ સુધી તો એ આ ટ્રીટમેન્ટ ચાલે. ત્યાર પછી બરાબર. 1 વર્ષ એને બુસ્ટર ડોઝ આપે. ઓકે ઓકે. એટલે વાઇલ્ડ લાયનને 1 વર્ષ સુધી તમારે પાંજરામાં રાખવા પડે. રાખવો પડે. અને પછી બરાબર. છોડો તો આ વેક્સિનની અસર 6 મહિનાથી વધુમાં વધુ 1.5 વર્ષ છે. બરાબર. એટલે પણ ભૂષણભાઈ અત્યારે જે આ બેબેસિયા છે, માની લો કે એની સાથે સીડીવી છે કે નહીં, હજી રિપોર્ટ્સ બધા આવવાના બાકી છે ને થોડો એમાં વિલંબ પણ થયો છે. પણ એક વ્યાપક માન્યતા એવી છે કે ભાઈ જ્યાં સુધી સિંહ જંગલમાં કુદરતી રીતે વિહરતો હોય ત્યાં સુધી એને ડિસ્ટર્બન્સ, એને રસીકરણની એ પ્રક્રિયામાં પડવું ન જોઈએ. અને આટલા બધા, હવે તો 890 ને 1000 જેટલા સિંહો થઈ ગયા છે એમ કહેવામાં આવે છે. ત્યારે આ રસીકરણની પ્રક્રિયા શક્ય છે ખરી? એ બહુ મોટો મુદ્દો છે ભૂષણભાઈ. જી. બધા સિંહોને શક્ય નથી અને કરવું પણ ન જોઈએ. કારણ કે એનાથી મેં જે વાત કરતો હતો ને, જી. સેરેંગેટીમાં જે સિંહોને રસીકરણ કરેલું એ બચી ગયા હતા, પણ પાછળથી જોવામાં આવ્યું હતું કે એની ઇમ્યુનિટી બહુ ઓછી થઈ ગઈ, એટલે એ પણ ઓકે. મૃત્યુ પામ્યા હતા. બરાબર. કારણ કે વારે વારે તો એને ડોઝ આપી શકાય નહીં. ઝૂમાં આપી શકાય. ઓકે. ઝૂમાં કે સફારી પાર્કમાં રાખેલા હોય તો આપી તો એને શકે. આપી શકાય ને આપવા જોઈએ. ત્યારે એક બીજી પણ વાત આવી હતી કે અમેરિકામાં તો સિંહ નથી, તો અમેરિકાથી રસી કેવી રીતે સિંહની આવી? બરાબર. પણ રસી છે ને એવો કોઈ પર્ટિક્યુલર પ્રાણી કે પર્ટિક્યુલર સ્પીસીઝ માટે ના હોય, જી. કોઈ રોગ માટે હોય. બરાબર છે. કેમ કે આપણને ટીકડી આપે તો તાવમાં આપે ને શરદીમાં આપે ને દુખાવામાં આપે. એ પછી બરાબર. માણસને એ જ આપે અને જી જી જાનવરને પણ એ જ આપે. એનો ડોઝ ઓછો હોતો હોઈ શકે. જી 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 જી. એટલે બરાબર. અને ત્યાર પછી એક પેપર, રિસર્ચ પેપર લખાણું હતું. ઘણા બધા હાજી. સાયન્ટિસ્ટ હતા એમાં. DT મૌર્ય મુખ્ય સાયન્ટિસ્ટ હતા, દુષ્યંત મૌર્ય. જી. 2019માં એ પેપર પબ્લિશ હતું. એણે એ પેપરમાં બધી વિગત લખેલી છે કે કેનાઇન ડિસ્ટેમ્બર વાયરસના 2 સ્ટ્રેન છે. 2 ઓકે જાણીતા સ્ટ્રેન છે ઓકે. 2018 સુધીમાં. જી. એક અમેરિકન સ્ટ્રેન, એટલે અમેરિકાના પ્રાણીઓના થાય છે, એમાં જેવા નોળિયા જેવા, ફેરેટ જેવા પ્રાણીઓને બરાબર. થાય છે. જી. સિવેટ કેટ છે, વીજ જેવા પ્રાણીઓના થાય છે. અને બીજો એક છે આફ્રિકન સ્ટ્રેન, જે સિંહોમાં જોવા મળ્યો હતો અને બીજા વન્ય પ્રાણીમાં પણ હોઈ શકે. બરાબર. તો આપણા સિંહોને જે કેનાઇન ડિસેમ્બર હતો એ આફ્રિકન સ્ટ્રેનને વધારે મળતો હતો. એ પણ ઓકે. જુદો હતો, એક્ઝેક્ટ આફ્રિકન સ્ટ્રેન નહોતો, બરાબર. પણ લગભગ 98% સુધી એને મળતો હતો. જી જી જ્યારે જી. અમેરિકન સ્ટ્રેન છે ને એ એની સાથે 8% વધારે ડિફરન્સ હતો. એટલે 8% એટલે ઘણો કહેવાય. ઘણું તો કહેવાય. શક્યતા છે કે એ વેક્સિનેશનની કોઈ અસર જ ન થાય. ન થઈ હોય. બરાબર. અને આપણને એમ થાય કે વેક્સિનેશન આપ્યું ને બચાવી લીધા, અને લોકોમાં પણ એમ થાય કે જો વન વિભાગે આવું કર્યું. પણ ત્યારે એક ની જર્ક રિએક્શન હતું અને ઓકે. આપણી પાસે બીજું કોઈ આપણને ખબર નહોતી, એટલે વેક્સિન મગાવ્યા હતા અને રસીકરણ કર્યું હતું. પણ હવે જ્યારે ખબર પડી કે આ રસીકરણ છે એ ઇફેક્ટિવ નથી, ત્યારે બીજી વખત એ ભૂલ ન કરવી જોઈએ. બરાબર. હું વાઇલ્ડ લાઈફ બોર્ડમાં મેમ્બર હતો ત્યારે 2019-20માં પાછા ઇમ્પોર્ટ કર્યા હતા બીજા. જી. ત્યારે હું
મુખ્યમંત્રીશ્રીને ત્યારે મળ્યો હતો પર્સનલી. આ પેપર આપીને વિનંતી કરી હતી કે અત્યારે આપણને ખબર છે કે આ રસીની કોઈ એવી ઇફેક્ટ નથી અને વાઇલ્ડ લાયનને આપવા પણ જરા પણ પ્રેક્ટિકલ નથી, શક્ય પણ નથી. બરાબર. તો મારી વિનંતી છે કે રસીકરણ ન કરવું જોઈએ. જી અને જી ત્યાર જી. પછી આપણે રસી મગાવી હતી ઘણા બધા પૈસા ખર્ચીને, પણ રસીકરણ નહોતું થયું. એટલે બરાબર. એમણે પણ તપાસ કરી હશે. હું એમ નથી જી કહેતો જી, કે મેં કીધું એટલે રોકાયો, સમજી ગયો. બરાબર. પણ એમણે તપાસ કરી હશે અને એમને પણ એમ લાગ્યું હશે. કારણ કે પણ ભૂષણભાઈ, આમાં મુદ્દો તો એ જ પાછો આવે છે કે આવું જ્યારે સંક્રમણ થાય તો એનો તોડ કેમ કરવો, એનો ઉપાય કેમ હમ, કરવો? કારણ કે માલધારી પશુઓનો આ જે ઈતરડી છે એના કારણે પણ આવી શકે એમ છે. એટલે એમ કહેવાય છે કે ત્યાં તમારે દવાનો છંટકાવ કરવો જોઈએ, અથવા તો આસપાસ જે કૂતરાઓ છે એમાંથી ઘણીવાર આવતા હોય છે તો એનું રસીકરણ તમારે કરવું જોઈએ. શું છે આની રેમેડી? શું છે આ સિંહને બચાવવો કઈ રીતે? મુદ્દો તો એ જ છે. જી. હા, સૌથી વધારે આપણે જેમ હમણાં કહ્યું ને તેમ રખડતા શ્વાન છે, ફેરલ ડોગ્સ, એ એના મોસ્ટ લાઇકલી કેરિયર્સ છે. બરાબર. અને એ જો કોઈ મારણ એને ખાધેલું હોય જી. અને એની લાળ એમાં રહી ગઈ હોય અને એ પછી જો સિંહ ખાય તો સિંહના શરીરમાં પ્રવેશી શકે. બરાબર બરાબર, સૌથી મોટું જોખમ. હા, એટલે જંગલની અંદર તો શ્વાન કોઈ કૂતરાઓ છે નહીં, એટલે જંગલમાં શક્યતા ઓછી છે. પણ બહારના ભાગમાં, ગ્રેટર ગીરમાં, બૃહદ જી ગીરમાં જી. જે કંઈ માલઢોર મરે છે અથવા તો મારણ થાય છે અને જો કૂતરાઓ એને ખાધેલું હોય તો આ રોગ ફેલાય છે, સિંહમાં આવી શકે છે. અને સિંહ છે એ પ્રાઇડમાં રહે છે, એટલે આખા પ્રાઇડમાં માનો કે આવી 10 શકે. સિંહ હોય તો 10 સિંહમાં ફેલાઈ શકે છે. બરાબર. અને ખાસ કરીને બચ્ચા છે એ તો એની ઇમ્યુનિટી આમ પણ નબળી હોય, તો બરાબર. બચ્ચા એનો પહેલો શિકાર બને છે. જી 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 એટલે જી. કૂતરાઓને રસીકરણ કરવું નિયમિત રીતે. અને 2018માં પણ આજુબાજુના ઘણા ગામમાં એ રસીકરણ કર્યું હતું. અત્યારે પણ થાય છે. જી. પણ જે એજન્સી કરે છે એ ખરેખર કેટલું સિન્સિયરલી કરે છે અને જે ફિગર આપે છે એટલા કૂતરાઓને થયું છે કે નહીં એની ઉપર કોઈ ચેક નથી રહેતો. જી. એટલા માટે એનો ધાર્યું પરિણામ નથી મળતું. બરાબર. 2018માં જ્યારે આપણે કર્યું ત્યારે વન વિભાગે અને આ ગ્રામ પંચાયતે સાથે મળીને એ બધું મોનિટર કરેલું ઘણા ઘણા સમય સુધી, ઓકે. અને ઓકે. એનું સારું પરિણામ મળ્યું હતું. બરાબર. આ વખતે પણ જો એવી શક્યતા લાગે છે, અમુક જે ઉપરા ઉપર સિંહો મર્યા એમાં કેનાન ડિસ્ટેમ્બર વાયરસ હોઈ શકે. જી. અને જો કોઈ પણ કારણસર એ જાહેર ન કરતા હોય તો મને લાગે છે કે જાહેર કરી દેવું જોઈએ, કારણ કે આ એક આપણું બહુ મોટું એચિવમેન્ટ છે. હા, બરાબર છે. કેનાન બરાબર. ડિસ્ટેમ્બર વાયરસથી આપણે ખાલી 23 જ સિંહો મર્યા 2018માં, અને એટલા સરસ રેસ્ક્યુ ઓપરેશન કર્યા, ટ્રીટમેન્ટ કરી, દિવસ રાત જાગીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના બધા સ્ટાફે, અધિકારીઓએ બધાએ ખૂબ મહેનત કરી અને એ રોગને આપણે ફેલાતો અટકાવ્યો. અટકાવી દીધો. અને આ બરાબર. વખતે જ પણ જો કેનાન ડિસ્ટેમ્બર હોય અને ખાલી 7-8 સિંહ જ ના મૃત્યુ થયો હોય તે બહુ બહુ મોટી સફળતા છે અને અભિનંદનને પાત્ર છે. એકદમ એકદમ, બહુ સાચી વાત. પણ ભૂષણભાઈ, આખરમાં પ્રશ્ન એ આવે છે કે જેમ 1994માં જેમ આફ્રિકામાં સેરેન્ગેટીમાં થયું નેશનલ પાર્કમાં, એવું આપણે ત્યાં થઈ શકે કે કેમ? અને એમાંથી જે સેકન્ડ હોમ, સિંહનું બીજું ઘર ક્યાં હોઈ શકે, એની ચર્ચા ઘણા સમયથી ચાલે છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે, મધ્યપ્રદેશના કુનો પાલપુરમાં એને મોકલવાની વાત પણ થઈ. અને એની સામે આપણે બરડામાં બહુ સફળ પ્રયોગ કર્યો અને ત્યાં સફળતાપૂર્વક ઘણા બધા સિંહો અત્યારે વીરે છે, સફારી પણ થઈ છે. તો આ જે સેકન્ડ હોમનો વિચાર છે એ કેટલો અસરકારક છે? ગુજરાતમાં એ શક્ય છે? ગુજરાત બહાર શક્ય છે કે કેમ? આ બહુ મુદ્દો ચર્ચાસ્પદ છે. તમારું શું એમાં મંતવ્ય છે ખાસ કરીને? જી. પ્રિન્સિપલી હું માનું છું કે કોઈ પણ પ્રજાતિને જેટલા, ખાલી 2 કે 3 નહીં, પણ જેટલા વધારે જુદા જુદા ઘર હોય
જી. એને લોંગ ટાઈમ સર્વાઈવલ અને સેફટી માટે સારું છે. બરાબર. આપણા કમનસીબે અત્યારે બહુ જ ઓછા વન વિસ્તારો એવા છે કે જેમાં સિંહોને અ, રાખી શકાય કે અનુકૂળ આવે. બરાબર. આપણે એમ કહીએ છીએ કે બીજું ઘર જોઈએ, તો 2025ની ગણતરીમાં 10 જગ્યાએ જુદી જુદી રેસિડેન્ટ પોપ્યુલેશન આવેલી છે. બરાબર. એટલે નાના નાના ઘર તો 10 જગ્યાએ બની જ ગયા છે. જી જી જી. ગીર ગીર પાણિયા સિવાયના બીજા, બરાબર. અને એમાં બરડા પણ આવી જાય છે. હાજી. અને બરડામાં તો ઘણા વખતથી તૈયારી થતી હતી, વાઇલ્ડ પ્રેબેઝનો એનું બ્રીડિંગ થતું હતું, ચિત્તલ સાંભરનું. અને અત્યારે બરડા પણ સિંહો માટે તૈયાર છે. ગણતરીમાં 17 સિંહો આવ્યા હતા, બરાબર. પરંતુ અત્યારે એવું જાણવા મળે છે કે લગભગ 21 સિંહ થઈ ગયા છે. વાહ, સંખ્યા વધતી એટલે ટૂંકમાં એને ફાવી સંખ્યા ગયું છે. ધીરે જે ધીરે વધે છે. વર્ષો પહેલા ત્યાં રહેતો તો એ પાછું એનું ઘર સજીવન થઈ ગયું. જી. હા, પણ ગીરમાં અને બરડામાં જે માલધારી પરિવારો છે જી. એમાં અત્યારની પેઢી ઘણા એવું માંગણી કરે છે, અત્યારના યુવાનો, કે ભાઈ અમને સરકારને કહો કે અમને કોઈ સારું પેકેજ આપે તો અમારે બહાર જવું છે. ઓકે. કારણ કે હું ગીરમાં લગભગ 40 વર્ષથી તો નિયમિત જાઉં છું. આમ તો નાનો હતો ત્યારથી જાઉં છું, 50-60 વર્ષથી, પણ 40 બરાબર. વર્ષથી તો નિયમિત ફોટોગ્રાફી કરું છું ને જાઉં છું. માલધારીઓની પરિસ્થિતિ ત્યારે જે હતી ઓછે વત્તે અંશે એવી ને એવી છે. હવે બરાબર. ત્યાં જો એ લોકો માંગણી કરે કે ભાઈ અમને નિશાળ આપો, ઇલેક્ટ્રિસિટી આપો, પાકા રસ્તા આપો, નોકરી ધંધા આપો, તો એ જંગલમાં તો શક્ય નથી. તો જી. જ્યાં એ બધું એસ્ટાબ્લિશ થયેલું છે આજુબાજુના ગામોમાં, શહેરોમાં, ત્યાં એમને સારું પેકેજ આપી અને ત્યાં જો શિફ્ટ કરી શકાય, અને વોલેન્ટરી, કોઈ ફોર્સફુલી નહીં, ફોર્સફુલી નહીં. જેટલાને જવું હોય એ જાય અને એને સારી પરિસ્થિતિ મળે એનું જોઈને બીજા માલધારી પરિવારો પણ પ્રેરાય અને એ જવા માટે તૈયાર થાય. આપણે બજેટ પણ દર વર્ષે આવે છે. બરાબર. એક પરિવારને એક એડલ્ટ હોય 18 વર્ષથી મોટો, એને 15 લાખ રૂપિયા આપી શકાય છે. ઓકે. તો એક પરિવારમાં માનો કે 3 કે 4 દીકરા હોય મોટા, તો 50-60 લાખ રૂપિયા એને મળે. બરાબર. બરાબર. અને એની સામે પ્રોજેક્ટ લાઇનમાં પણ આપણે બીજું વધારે બજેટ આપી અને જમીનને જે કાંઈ બીજી સગવડતા આપવી પડે એ જી. આપી શકાય એવું છે. અને જેટલું જલ્દીથી થાય એટલું વધારે સારું છે. બહુ સાચી વાત. કારણ કે આ આપણે 75 થી 80 દરમિયાન ઘણા બધા પરિવારોને ત્યાં આ સ્થળાંતર કરેલું, પણ કોઈને કોઈ કારણોસર ઘણા બધા એમાંથી પાછા આવી ગયા. અત્યારે બરાબર. માલધારીમાં 3 કેટેગરી છે. કાયમી માલધારી, એટલે જેમણે કાંઈ ત્યારે શિફ્ટિંગ માટેની કોઈ સગવડતા, કંઈ વળતર લીધું નહોતું અને ગયા પણ નહોતા, એ કાયમી બરાબર. માલધારી. જી. પછી અમુક બિનકાયમી છે, અને બીજા છે ઈ ગેરકાયદે, જે સગવડતા લઈને પણ પાછા આવી ગયા. બરાબર. તો એ પણ અત્યારે જી અત્યારે જી. એ પણ લગભગ 4 દાયકાથી ત્યાં રહે છે. તો બરાબર. આપણે કાયમી, બિનકાયમી કે ગેરકાયદે કોઈ પણ હોય એ બધાને સરખા ગણી અને મોટું મન રાખીને બધાને સારું વળતર ઓફર કરી અને ધીરે ધીરે બહાર લઈ જાય તો એમને પણ ઘણો બધો ફાયદો થાય. અત્યારના આધુનિક દુનિયાની બધી સગવડતા મળે અને નોકરી ધંધા કાયમી મળે, મેડિકલ ફેસિલિટી, ભણતર બધું થઈ શકે. અને વન વિસ્તારોને પણ ફાયદો થાય. ગીરમાં પણ એટલી જગ્યા થાય, બરડામાં પણ એટલી વધારે જગ્યા થાય. અને જો એવું થાય તો ગીરમાં અત્યારે આપણી સોર્સ પોપ્યુલેશન છે, મૂળ જી જી. સિંહની સંખ્યા ત્યાંથી જ બધે જાય છે. તો એમાં અત્યારે લગભગ 400 જેટલા સિંહો છે, એમાંથી 30% જેટલા વધારે સિંહો ત્યાં રહી શકે. બરાબર. વાહ, બહુ મોટું માલધારીઓ કામ થઈ સિંહને ગયું. હેરાન નથી કરતા. જી જી. માલધારીઓ સિંહને બિલકુલ હેરાન નથી કરતા. નથી કરતા. આફ્રિકાની જેમ એને મારતા નથી, જી. પરંતુ ઇનડાયરેક્ટ કોમ્પિટિશન તો થાય જ છે નેચરલ રિસોર્સિસમાં, ખોરાક, બરાબર. સ્પેસ, જગ્યા અને પાણીમાં. બરાબર. તો ધીરે ધીરે આજે એક માલધારી છે, અત્યારે 2 જણા હોય, કાલે 4 જોગ થાય, પરમ દિવસે 8 થાય, 12 થાય, એમ ધીરે ધીરે વધતા જવાના. તો બરાબર. જંગલ તો એવડું ને એવડું છે.
જી 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 જી. તો વધારે કોન્ફ્લિક્ટ થાય અને વધારે મુશ્કેલી થાય. એટલે જેટલું બને એટલું આ પેચીદો પ્રશ્ન છે એ હાથ ઉપર લઈ પ્રાયોરિટી બેઝિસ ઉપર અને એ એનો નિરાકરણ કરવાની જરૂર છે. પણ આપણે વાંકાનેર પાસે રામપરામાં બ્રીડિંગ સેન્ટર કર્યું છે, ત્યાં આપણે વધારે સિંહોને લઈ જઈ શકાય કે કેમ? અથવા તો ડાંગ આવવાનું જે જંગલ છે ત્યાં લઈ જઈ શકાય કે કેમ? આ મુદ્દે તમારું શું માનવું છે? રામપરા વીડી વિસ્તાર છે એ પેલા વાંકાનેર સ્ટેટનો હતો. હાજી. અને પણ એ બહુ નાનો એરિયા છે. નાનો અને વિસ્તાર છે. એને મોટા બોમાઝ એટલે મોટા પાંજરામાં ફેન્સિંગ કરીને રાખેલા છે. અને એ જીનપુલ છે આપણો ખાલી. જીનપુર છે. જી જી જી. એટલે બ્રીડિંગ સેન્ટર છે. અને ત્યાં સારું છે, પણ ત્યાં બીજું ટુરિઝમ કે બીજું કંઈ એલાઉડ નથી. નથી. ત્યાં એટલો વાઇલ્ડ પ્રેબેઝ પણ નથી કે સિંહ છોડી શકાય. અને કદાચ ઓકે ઓકે. 7, 8, 10 સિંહ ત્યાં ભવિષ્યમાં છોડવામાં આવે તો બહાર નીકળી જાય અને એને વધારે પછી ફ્યુચર એનું એટલું સેફ ત્યાં ન રહે બરાબર. વિકસવાનું. એવી જ રીતે બરડામાં પણ એ આપણો જીનપુલ જ હતો અને આજે પણ છે. જી. એક 2.5-3 વર્ષનો સિંહ એની મેળે ત્યાં પહોંચ્યો, ઘણા બધા હાઈવે ને રેલવે લાઈન ને બધું ક્રોસ કરીને. બરાબર. પછી જીનપુલમાંથી એક સિંહણને છોડી, એટલે એની સાથે આ સ્ટેબલ થઈ જાય. બરાબર. એની સાથે સ્ટેબલ થઈ ગયો, એના બચ્ચા પણ થયા. ત્યાર પછી બીજી 3 સિંહણોને છોડી, એટલે અત્યારે 4 સિંહણ અને 1 સિંહ તો ત્યાં છે. વાહ. અને કાંઈ પણ મુશ્કેલી વગર ત્યાં રહે છે. જી જી. પણ બરડાના માલધારીઓ છે ને, એ ગીરની જેમ એને સિંહનો બહુ અનુભવ નથી એના સ્વભાવનો. બરાબર બરાબર. તો ગીરમાં જેમ વર્ષોથી ત્યાં રહે છે માલધારીઓ હળી મળીને, એવી રીતે બરડામાં કદાચ શક્ય ન પણ બને. જી. બરડામાં ફાયદો એ છે કે બરડા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી લગભગ ગિરનાર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી કરતાં ઓકે. થોડી મોટી છે. અને ગિરનાર છે ને એની આજુબાજુ બફર ઝોન નથી, સીધું જુનાગઢ આવી જાય છે. જુનાગઢ આવી. બહુ આજુબાજુ સાચું. સીધા આજુબાજુ ખેતરો છે. છતાં પણ ત્યાં 2020માં 55 સિંહો હતા અને 2025માં પણ એટલા જ, એટલે 54 સિંહો નોંધાણા છે બરાબર. ગિરનાર અને એની આજુબાજુના વિસ્તારોમાં. તો જો 178 સ્ક્વેર કિલોમીટરમાં 54 સિંહો રહી શકતા હોય, તો અહીંયા પણ 60-70 સિંહો તો રહી જ શકે આરામથી રહી શક્યા. બરડામાં. અને જી એની આજુબાજુમાં આલેચ અને બીજા ખુલ્લા પ્રદેશો ઘણા છે. જી. એટલે ધીરે ધીરે ત્યાં સિંહ વધતા જાય. થોડા ઘણા આપણે રાજુલા જેવા એરિયામાંથી શિફ્ટ પણ કરી શકીએ તબક્કાવાર, કોઈ પણ ઉતાવળ કર્યા વગર. તો લગભગ 100 સિંહોને ત્યાં રહી શકે ને એનું ઘર બની શકે એવું છે બરડા. એટલું એનું બરાબર. પોટેન્શિયલ છે. જી જી જી. પણ જ્યારે કુનોમાં એ મુશ્કેલી છે. જી જી. આપે જે કુનોની વાત કરી ને, હાજી હાજી. એ 95માં કેસ થયેલો. અને 2013માં 15 એપ્રિલ 2013માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે 6 મહિનામાં તમે સિંહોને ત્યાં શિફ્ટિંગ ચાલુ કરી દો. જી. એમાં એક કન્ડિશન એવી છે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, IUCN, એની ગાઈડલાઈન પ્રમાણે જ શિફ્ટિંગ કરવું. બરાબર. અને એ ગાઈડલાઈન પ્રમાણે શિફ્ટિંગ થાય છે એ જોવા માટે એક એક્સપર્ટ કમિટીની રચના કરવામાં આવી, જેમાં લગભગ 15 જેટલા સાયન્ટિસ્ટ અને બીજા અનુભવીઓ છે. બરાબર. ગુજરાતના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન એ એકમાત્ર ગુજરાતના પ્રતિનિધિ છે રેગ્યુલર મેમ્બર તરીકે. અને બરાબર. લગભગ 6 કે 7 જેટલી મિટિંગો થઈ તેમાં 2016 સુધીમાં. એમાં ધીરે ધીરે બધું વાતચીત થાય, ધીરે ધીરે પ્રોગ્રેસ થાય. તો મોટાભાગના સાયન્ટિસ્ટે એવું કહ્યું કે બરડામાં જ્યાં સુધી સિંહને રાખી શકાય એટલું કુનો તૈયાર ન થાય ત્યાં સુધી શિફ્ટિંગ ન કરવું જોઈએ. કરવું જોઈએ. બરાબર. ન અને કરવું જોઈએ. ગુજરાત પણ આગ્રહ રાખતું હતું. અને એમણે એક 5મી મિટિંગમાં 13મી મે 2016માં 5મી મિટિંગમાં
ઓન રેકોર્ડ એની મિનિટ્સમાં પણ લખેલું છે કે જો સાયન્ટિફિકલી સ્થળાંતર કરવામાં આવશે તો અમે કમિટીના નિર્ણય સાથે રહેશું. અમને કોઈ વાંધો બરાબર નથી, ગુજરાતને બરાબર કોઈ વાંધો નથી. બહુ સાચી વાત એક એક હાઈપ એવી ફેલાવવામાં આવે છે કે ગુજરાત ના પાડે છે, પણ આમાં ગુજરાત કે કોઈ ના પાડતું નથી ને પાડી ન પણ શકે. જી જી ચીફ મિનિસ્ટર ન પાડી શકે કે પ્રાઇમ મિનિસ્ટર પણ ન પાડી શકે. અત્યારે બરાબર સુપ્રીમ કોર્ટે જે જવાબદારી સોંપી છે એ એક્સપર્ટ કમિટીને સોંપેલી છે, અને એ જ્યારે નિર્ણય કરે ત્યારે આ શિફ્ટિંગ થઈ શકે. દરમિયાનમાં 2022માં સપ્ટેમ્બરમાં પ્રોજેક્ટ ચિત્તા રીઇન્ટ્રોડક્શન છે એ લોન્ચ થયો. બરાબર એટલે આ જ લોકો જે મોટાભાગના લાઇન ટ્રાન્સલોકેશનમાં હતા એ જ આ ચિત્તામાં પણ છે મોટાભાગના. બરાબર એમણે નક્કી કર્યું કે જ્યાં સુધી એક સાથે બે ગ્રેટ કેટ છે એ ન ન મૂકી રહી શકાય, શકે બેમાંથી એકનું સેફટી ન રહે, તો જ્યાં સુધી ચિત્તા એસ્ટાબ્લિશ ન થઈ ત્યાં સુધી લાયન પ્રોજેક્ટ છે આપણે હોલ્ડ ઉપર રાખીએ છીએ, કેન્સલ નથી કરતા, બરાબર બરાબર એ હોલ્ડ ઉપર રાખીએ છીએ. જી તો આ બે સત્ય છે, ફેક્ટ છે, એ બધાએ જાણવા જરૂરી છે બહુ સાચી કે વાત આમાં કોઈ ના નથી પાડતું, પણ હા એટલા માટે નથી પાડતું કારણ કે તૈયારી નથી થઈ. બરાબર જેને બરાબર સત્તા આપેલી છે એક્સપર્ટ કમિટીને એ પોતે જ તૈયાર નથી. જી જી પ્રોજેક્ટ લાયન જે ઓરિજિનલ બનાવેલો હતો જી આ જી બધા વૈજ્ઞાનિકોએ વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટના, એમાં એક કન્ડિશન એવી હતી કે ઓછામાં ઓછો 700 સ્ક્વેર કિલોમીટરનો નેશનલ પાર્ક જોઈએ પુનોમાં. બરાબર બરાબર હવે જ્યારે જજમેન્ટ આવ્યું સુપ્રીમ કોર્ટનું ત્યારે 344 સ્ક્વેર કિલોમીટરની સેન્ચુરી હતી. મધ્યપ્રદેશ સરકારે 2018 ડિસેમ્બરમાં એ 740 કે એટલો એરિયા છે એને નેશનલ પાર્ક તરીકે ડિક્લેર કર્યો. 5.5 વર્ષ થયા એને. બહુ સાચી વાત તો ત્યાં સુધી તો બીજાને કોઈ કઈ દોષ હતો જ નહીં. કમિટી પણ ના પાડતી હતી કે જ્યાં સુધી આ ન થાય ત્યાં સુધી શક્ય નથી. અને પ્રોજેક્ટ લાઇનમાં આ બધા સાયન્ટિસ્ટ જે લોકો કરે છે આનો ફેવર કરે છે એમણે જી જ બનાવેલો. એમાં ચોખ્ખું લખેલું છે કે 700 બરાબર સ્ક્વેર કિલોમીટર જોઈએ. જી હવે જી એમાં એમને એમ કે આપણે ભૂપેન્દ્રભાઈ નથી આપતા, તો એ ના ના ભૂપેન્દ્રભાઈનો શક્ય વાંક જ નથી. નથી શક્ય જ નથી. ના પણ તમે બહુ ભૂષણભાઈ ગળે ઉતરી જાય એ રીતે આખી વાતને સમજાવી. અને 1957માં જયારે યુપીના ચંદ્રપ્રભા અભયારણ્યમાં આપણે એક નર ને એક માદાને લઈ ગયા હતા, થોડી સંખ્યા પણ હા વધી અને પછી એનો સફાયો થઈ ગયો. એટલે એ જરૂરી છે કે સાયન્ટિફિકલી તમે નક્કી કરો કે અહીંયા થઈ શકે, એ વગર ગીરના સિંહને બીજે તમે વસાવી ન શકો. અને ત્યાં સુધી આપણી પાસે બરડાનો વિકલ્પ છે, શ્રેષ્ઠ છે, ને ત્યાં વધુ ને વધુ સિંહોને સમાવી શકાય એ ઉપાય વધારે સારો છે અને શક્ય પણ એટલો જ છે. એટલે ભૂષણભાઈ તમારી વાત બહુ બહુ મજાની છે. અને આપણે પૂરું કરતા પહેલા ભગત બાપુનો એક દુહો તમને સંભળાવો. એ પહેલા હું એક જી વાત જી જી સ્પષ્ટતા જી કરી દઉં કે મધ્યપ્રદેશના એક એક્ટિવિસ્ટ છે મિસ્ટર અજય દુબે. બરાબર એમણે 2017માં કન્ટેમ્પ્ટ પિટિશન ફાઇલ કરી હતી કોર્ટના ઓકે તિરસ્કારની, કે કોર્ટે ઓકે હુકમ કર્યો છતાં ગુજરાત સરકાર આપતું નથી. એ પ્રમાણે સિંહનું સ્થળાંતર કરતું નથી. એનું પહેલું હિયરિંગ હતું 2018માં. બરાબર પહેલા જ હિયરિંગમાં આ જે નોલેજેબલ જજીસ હતા એમણે રિજેક્ટ કરી નાખી જી 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 અરજી કન્ટેમ્પની. અને બરાબર એક જજ સાહેબે એવી કોમેન્ટ પણ કરી કે આ સિંહોનો સવાલ છે એમાં કોઈ આપણે ઉતાવળ ન કરવી જોઈએ. ક્યાં બાત હે, વાહ બહુ સરસ. છેલ્લે ભગત બાપુના દુઆથી આપણે આ ચર્ચાનો અંત લાવીએ કે જ્યારે ગીરનો સાવજ ગર્જના કરે ત્યારે કાયરના કાળજા કંપે છે, પણ જે મરદ છે એના લોહીમાં શૌર્યના પૂર ઉમટે છે. ડાલા મથ્થો જ્યારે ડગલા ભરે ત્યારે ધરતી ધ્રુજવા માંડે. કાગ કહે એની એક જ હાંક જંગલના જડબા ફાડે.
આ વાહ સિંહ વાહ. આપણું બહુ મોટું ગૌરવ છે અને એની સાથે આપણી સંસ્કૃતિ પણ એટલી જ જોડાયેલી છે. અને એટલે આપણને સિંહ અહીંથી જાય બહાર, ગુજરાત બહાર, એ આપણને ન ગમતી વાત છે. અને પ્રભુ કરે ને બરડામાં વધુ ને વધુ સિંહોને આપણે વસાવી શકીએ તો આનો ઉકેલ પણ આવે. પણ સાથોસાથ બેબેસિયા અથવા તો બીજા વાયરસ કોઈ સિંહને અસર ન કરે ને સિંહ મૃત્યુ ન પાવે એવું પણ આપણે ઈચ્છીએ. અને એની માટે વન વિભાગ જે કરવું હોય નિષ્ણાતો સાથે રહી અને એના ઉપાયો શોધી કાઢે ને આપણો ડાલા મથ્થો એવી જ શાનથી ડણકું માર્યા કરે અને આપણા જંગલની શોભા બની રહે એવું આપણે ઈચ્છીએ. ભૂષણભાઈ, તમે અમારી સાથે જોડાયા અને બહુ મજાની વાતો કરી. મને લાગે છે કેટલીક વાતો તમે દર્શકોને ક્યારેય ખ્યાલમાં નહીં હોય એવી વાતો પણ તમે કરી. તમારો ખૂબ ખૂબ આભાર. ફરી ક્યારેક પાછા આવા વિષય ઉપર વાત કરશું. થેન્ક યુ ભૂષણભાઈ, જરૂર આભાર. જરૂર. થેન્ક યુ. થેન્ક યુ.